ગુડ મોર્નિંગ એવરીવન. આપણી આજની બિઝી લાઈફમાં આપણે ડીપ બ્રીધિંગ કરવાનું તો ભૂલી જ ગયા છે. પહેલાંના જમાનામાં કોઈ યોગ કરતા હતા, પ્રાણાયામ કરતા હતા, પણ અત્યારે એવો કોઈને ટાઈમ જ નથી. તો ડીપ બ્રીધિંગમાં એટલો પાવર છે કે એ ખાલી 5 મિનિટ બી રોજ કરવામાં આવે તો પણ આપણું સ્ટ્રેસ અને એન્ઝાયટી લેવલ 60% સુધી રિડ્યુસ કરી શકે છે. તો આજે હું તમને જણાવીશ કે ડીપ બ્રીધિંગના શું ફાયદા છે. તો ફર્સ્ટ તમારી મેં કીધું એમ સ્ટ્રેસ અને એન્ઝાયટી રિડ્યુસ કરવામાં હેલ્પ કરશે, આપણા માઇન્ડને ફોકસ કરવામાં હેલ્પ કરશે અને ક્લેરિટી લાવશે. એ સિવાય તમારી લંગ કેપેસિટી બૂસ્ટ કરશે, હાર્ટ હેલ્થને પણ સારી કરશે. તો આ તમારે રોજ સવારે ઉઠીને તરત અને બેડમાં જતાં પહેલાં મતલબ સૂતા પહેલાં 5 મિનિટ કરવું જોઈએ. તો ડીપ બ્રીધિંગ માટે સૌથી પહેલાં ડીપ ઇન્હેલ કરવાનું છે, પછી થોડી સેકન્ડ્સ માટે બ્રીથને હોલ્ડ કરવાનો છે એન્ડ ધેન રિલીઝ. તો જો તમને આ કેટલી મિનિટ કેટલી સેકન્ડ્સ માટે કરવું એ ખ્યાલ ના આવે તો સિમ્પલ વે તમે બ્રીથને 4 સેકન્ડ માટે ઇન્હેલ કરો, દેન 2 સેકન્ડ માટે તમારે બ્રીથને હોલ્ડ કરવાનો છે અને 6 સેકન્ડ માટે રિલીઝ કરવાનું છે, પણ એમાં ફૂંક મારતા હોય એ રીતે. તો જો તમે આ રીતે ડેલી 5 મિનિટ પ્રેક્ટિસ કરશો તો તમને ઘણા ફાયદા થશે. તો આજથી જ આ આદત બનાવો અને જો તમને આ ટિપ્સ સારી લાગી હોય તો આજે જ મારા પેજ